ચલો તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 9 જેનું નામ છે જૈવિક અણુઓ. એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે બૃહદ જૈવ અણુઓ શું છે, દ્વિતીયક ચયાપચયકો કોને કહે છે, એના ઉદાહરણો શું છે, કઈ રીતે ઉપયોગી છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ. આજનો આપણો ટૉપિક છે પ્રોટીન્સ, જેના વિશે થોડું ઘણું આપણે જાણીએ છીએ ને થોડું ઘણું અહીંયા આપણે નવો અભ્યાસ કરશું. એકદમ નાનકડો ટચુકડો મુદ્દો છે, બરાબર? ટચ કરીને પાછા આવી જઈએ, ઠીક છે? જોઈએ હવે આપણે બી પ્રોટીન્સ. તો પહેલાં દાખલા તરીકે પ્રોટીન્સને મારે તારીફ તમારી જોડે કરાવી હોય કે ભાઈ જો આ પ્રોટીન કહેવાય એમ તો પ્રોટીનને હું કહી શકું કે ભાઈ પ્રોટીન એ બીજું કંઈ જ નહીં પણ પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ છે. પ્રોટીનને શું કહેવાય છે? પોલીપેપ્ટાઇડ છે. હવે તમે કહેશો સર પોલીપેપ્ટાઇડ એટલે શું? તો પોલીપેપ્ટાઇડ એટલે કે સમજી લો કે મારી જોડે અહીંયા એમિનો એસિડની આ રીતે આખી એક રેખીય શૃંખલા છે. તો આ રેખીય શૃંખલામાં તમે જોઈ શકો છો આ બધા મેં જે નાના નાના સર્કલ દાણા સ્વરૂપે જે દોરેલું છે આ બધા એમિનો એસિડ છે અને આ બધા એમિનો એસિડની બનેલી આખી એક શૃંખલા છે. આ શૃંખલાને કહીશું આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા. જો અહીંયા એક જ એમિનો એસિડ હોય તો એને કહેવાય મોનોપેપ્ટાઇડ. બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય અને બનતા અણુને કહેવાય ડાયપેપ્ટાઇડ, બરાબર? એ જ રીતે 3 એમિનો એસિડ હોય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 હોય તો ટેટ્રાપેપ્ટાઇડ, 5 હોય તો પેન્ટાપેપ્ટાઇડ, ઘણા બધા હોય તો આપણે એને કહેવાનું પોલીપેપ્ટાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો કે એનો મતલબ એ થયો કે બીજી રીતે તમારે તારીફ કરાવી હોય, આપણે નથી કહેતા કે ભાઈ આ ફલાણા ભાઈ ઓળખ્યા, પેલો કે ના, કે પેલા નથી ઓળખ્યા કે ના, એવું હોય છે ને. એવી જ રીતે અહીંયા દાખલા તરીકે આપણને પ્રોટીન શું છે તો કે પોલીપેપ્ટાઇડ છે. ઓળખ્યું પ્રોટીનને કે ના, તો બીજા સ્વરૂપે ઓળખો. તો ભાઈ પ્રોટીન શું છે તો એમિનો એસિડનું રેખીય સ્વરૂપ છે. શાનું સ્વરૂપ છે ભાઈ એ? હા, એમિનો એસિડનું રેખીય સ્વરૂપ છે. એટલે એમિનો એસિડની એક પ્રકારની માળા છે જેને કહેવાય પ્રોટીન્સ. ખ્યાલ આવી ગયો? જેમાં એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. એટલે આ બે એમિનો એસિડ વચ્ચે તમને આ જે લિંકેજ જોવા મળે છે, જે બંધ જોવા મળે છે, એ બંધનું નામ છે પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ કઈ રીતે બને છે, કોની વચ્ચે રચાય છે, કઈ પ્રક્રિયા થાય છે, એ બધો પછીનો વિષય છે, એ પછી આપણે અભ્યાસ કરીશું. અત્યારે હાલ આપણે એટલું જાણી લઈએ કે બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધની મદદથી જોડાય છે. ક્લિયર? કે ચલો, હજી તમે પ્રોટીનને ઓળખતા નથી તો હજી આપણે કંઈક એની તારીફમાં 2-3 વાક્યો કહી દઈએ કે ભાઈ પ્રોટીન શું છે. તો પ્રોટીન એ બીજું કંઈ જ નહીં પણ પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલીમર છે. વિષમ પોલીમર છે. હું એવું નથી કહેતો કે ભાઈ પ્રોટીન એમિનો એસિડનો સમ પોલીમર છે, એવું કહેતો નથી, બરાબર? ઓકે, કેમ નથી કહેતા? કારણ કે પ્રોટીનની રચનામાં અહીંયા જેટલા પણ એમિનો એસિડ આવે છે બધા એમિનો એસિડ એક જ પ્રકારના હોતા નથી. એમિનો એસિડ અલગ અલગ આપણે જોઈ ગયા 20 પ્રકારના છે. કેટલા પ્રકારના? હા, 20 પ્રકારના એમિનો એસિડ પ્રોટીનની રચનામાં ફાળો આપે છે. એટલે પ્રોટીન સમ પોલીમર તો કહેવાય નહીં, એ કેવો કહેવાશે? વિષમ પોલીમર છે. એમિનો એસિડનો બનેલો વિષમ પોલીમર છે. ખ્યાલ આવી ગયો? સમ પોલીમર કોને કહેવાય? તો જે પોલીમરના બંધારણમાં ભાગ લેતા બધા જ મોનોમર એક જ પ્રકારના હોય તો બનતા પોલીમરને સમ પોલીમર કહે છે. ઉતરે છે મગજમાં વાત? દાખલા તરીકે આઉટ ઓફ ધ વે જઈને ઉદાહરણ હું આપું છું, જો કે આની અહીંયા જરૂર નથી. દાખલા તરીકે સેલ્યુલોઝ, બરાબર? તો સેલ્યુલોઝનું તમે બંધારણ જોશો તો સેલ્યુલોઝના બંધારણમાં ગ્લુકોઝ એ મોનોમર કહેવાશે અને આ બધા હું દોરી રહ્યું છું એ ગ્લુકોઝના દાણા છે અને બધા દાણા ગ્લુકોઝના જ છે, એમ બીજો કોઈ અણુ છે નહીં. એટલે સેલ્યુલોઝ એક પોલીમર ખરો પણ એમાં બધા મોનોમર જે ભાગ લે છે બધા એક જ પ્રકારના, બધા કેવા છે? ગ્લુકોઝ જ છે. ખ્યાલ આવી ગયો? તો સેલ્યુલોઝ શું કહેવાય? સમ પોલીમર. જ્યારે પ્રોટીનમાં એવું છે, પ્રોટીનમાં અલગ અલગ કેટલા પ્રકારના? 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. તો અહીંયા આપણે લખીશું તેના બંધારણમાં વિવિધ 20 પ્રકારના
એમિનો એસિડ ભાગ લે છે. એટલા માટે આપણે ઉપર કીધું કે ભાઈ એ એમિનો એસિડનો બનેલો વિષમ પોલિમર છે. આટલી ખબર પડી ગઈ. ચલો વધીએ આગળ. ભાઈ પ્રોટીનની શું જરૂર છે એમ શરીરમાં કે સજીવોની અંદર પ્રોટીનની શું જરૂર છે? તો સામાન્ય રીતે તમારા શરીરમાં જે પ્રોટીન છે એ પ્રોટીન વૃદ્ધિના કાર્યો માટે જરૂરી છે. વૃદ્ધિના કાર્યો માટે જરૂરી છે. અને આપણા શરીરમાં એક જ પ્રકારના નહીં પણ ઘણા બધા પ્રકારના પ્રોટીન જોવા મળે છે. અને એ બધા પ્રોટીન છે આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્યો કરે છે. કયા પ્રોટીન છે અને કયા પ્રકારના કાર્યો કરે છે એનું આપણે પછી યાદી બનાવીએ છીએ. ખ્યાલ આવી ગયો કે હવે તમે કહેશો સર કયા પ્રકારનું પ્રોટીન બનશે, કેટલા પ્રમાણમાં બનશે, ક્યારે બનશે, કેવું બનશે, બરાબર ને? આ બધો આધાર, આ બધી સૂચના કોની અંદર રહેલી છે? તેનો જવાબ છે જનીનો. શાની અંદર છે? જનીનો. જનીનો ક્યાં આવેલા હોય? તો જનીનો રંગસૂત્રો ઉપર આવેલા હોય. રંગસૂત્રો ક્યાં હોય? તો કોષ કેન્દ્રમાં હોય, બરાબર ને? તો જનીનોની અંદર બધો ડેટા છે. બધો પ્રોટીનનો ડેટા કોનામાં છે? જનીનમાં છે. જો જનીન નામની હાર્ડ ડિસ્ક ખરાબ થઈ તો પ્રોટીન બનવાના બંધ. બનશે તો કેવા બનશે? બિનકાર્યક્ષમ. સાચા નહીં બને. કેવા બનશે? ખોટા બનશે. એટલે પ્રોટીનમાં કેટલા એમિનો એસિડ હશે, કયો એમિનો એસિડ કોના પછી જોડાશે, ક્યારે પ્રોટીન છે એ બનશે, ક્યારે પ્રોટીન બનવાનું સ્ટોપ થશે, આ બધા જ સંદેશા, આ બધી જ માહિતી જે છુપાયેલી હોય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બધી જે છે કોના અંદર છે? પ્રોટીનની જનીનમાં છે. જો જનીન કામથી ગયો એનો મતલબ એમ કે પ્રોટીન પણ કામથી ગયો. સમજાવ્યું કે નહીં? જનીન બગડ્યો તો પ્રોટીન બગડ્યો. જનીન ગેરહાજર તો પ્રોટીન ગેરહાજર. જનીન ખામીયુક્ત તો પ્રોટીન ખામીયુક્ત. ઉતરી? એટલે પ્રોટીનના સીધા તાર કોને અડે છે? જનીનને અડે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે જનીનો પ્રોટીનના સંશ્લેષણનું નિયંત્રણ કરે છે. મુખ્યત્વે બે પ્રકારના પ્રોટીન આપણને જોવા મળે છે. આમ જોવા જઈએ તો એક પ્રોટીન હોય છે જેને આપણે કહીએ છીએ રચનાત્મક પ્રોટીનો. કયા હોય છે? હા. અને બીજા જે પ્રોટીનો હોય છે આપણા શરીરમાં કેવા હોય છે? ક્રિયાત્મક પ્રોટીનો. બરાબર? પ્રોટીનો હોય છે તો હજારોની સંખ્યામાં. આપણા શરીરમાં હજારોની સંખ્યામાં જુદા જુદા પ્રોટીન આવેલા છે. પણ કેટલાક પ્રોટીન છે એ કેવા હોય છે? રચનાત્મક, કે જે તે રચનાના બંધારણમાં ભાગ લે છે. કેટલાક પ્રોટીન તમારા શરીરમાં થતા વિવિધ કાર્યો કરે છે, એટલે એને કહેવાય ક્રિયાત્મક પ્રોટીન. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલ, હવે આપણે આગળ ભણી ગયા કે પ્રોટીનના બંધારણની અંદર અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. તો શું 20 પ્રકારના એમિનો એસિડ તમારું શરીર બનાવે છે? જવાબ છે ના. 20 પ્રકારના એમિનો એસિડ આપણું શરીર બનાવી શકતું નથી. તો પછી 20 પ્રકારના એમિનો એસિડ લાવવાના ક્યાંથી? ખ્યાલ આવી ગયો? ખોરાક દ્વારા લાવવાના. શાના દ્વારા? ખોરાક દ્વારા. બધા 20 પ્રકારના એમિનો એસિડ આપણું શરીર બનાવવા સક્ષમ નથી. એટલા માટે આપણે ખોરાક પેટે પ્રોટીન છે લઈએ છીએ. પ્રોટીન સભર ખોરાક કેમ ખાઈએ છીએ આપણે? કારણ કે ખોરાકની અંદર જે એમિનો એસિડ રહેલા છે એ એમિનો એસિડ આપણું શરીર બનાવતું નથી. એટલે કેટલાક એમિનો એસિડ આપણે ખોરાક સ્વરૂપે પ્રોટીનના આધારિત લેવા પડતા હોય છે, જે તમારું શરીર બનાવી શકે નહીં. બોલો, સમજાયું? તો જે એમિનો એસિડ પ્રોટીનના સ્વરૂપમાં ખોરાકના માધ્યમથી તમારે લેવા પડે એ એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહે છે. બોલો, સમજાયું ને? અને જે તમારું શરીર બનાવતું હોય, જેની તમને ખોરાક દ્વારા જરૂર પડતી હોય નહીં, એ એમિનો એસિડને કહેવાય બિન આવશ્યક. બરાબર? એટલે એસેન્શિયલ એમિનો એસિડ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ. એસેન્શિયલ એટલે કે આવશ્યક અને નોન એસેન્શિયલ એટલે કે બિન આવશ્યક. બરાબર ને? ઓકે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ કેટલાક એમિનો એસિડ શરીર માટે આવશ્યક છે. હવે આવશ્યક એમિનો એસિડ એટલે શું એની વ્યાખ્યા લખી દઈશું. બરાબર? ઓકે. કે ભાઈ આવશ્યક એમિનો એસિડ એટલે કે શું? જે એમિનો
એસિડની પૂર્તિ બાહ્ય ખોરાક દ્વારા પ્રોટીન સ્વરૂપે કરવામાં આવે છે જે એમિનો એસિડ શરીર દ્વારા બનાવવામાં આવતા નથી તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. સિમ્પલ લોજિક છે, ખબર પડી ગઈ ને? 20 પ્રકારના એમિનો એસિડ કે તમારું પ્રોટીન તમારું શરીર બનાવે નહીં. તમારા શરીરે કોઈ ઠેકો લીધો નથી કે બધા જ એમિનો એસિડ તમને બનાવીને આપે. કેટલાક એમિનો એસિડ તમારે ખોરાક સ્વરૂપે લેવા પડે છે ને કેટલાક તમારું શરીર બનાવે છે. એટલે બધા પછી ભેગા થઈને 20 પ્રકારના એમિનો એસિડ રેડી થાય છે અને 20 પ્રકારના એમિનો એસિડ તમારા શરીરની અંદર વિવિધ પ્રકારના પ્રોટીનના બનાવવામાં ફાળો આપે છે. ઇઝી? ચલો, એ જ રીતે અહીંયા બીજી વ્યાખ્યા થશે બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ. તો બિન આવશ્યક એટલે કે શું? કે જે એમિનો એસિડની પૂર્તિ પૂર્તિ માટે ખોરાકની જરૂરિયાત રહેતી નથી. ખોરાકની જરૂરિયાત રહેતી નથી કે જે શરીર દ્વારા સંશ્લેષિત થાય છે તેને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. ઉતરી ગઈ ને મગજમાં વાત? હા કે ના? એસેન્શિયલ એમિનો એસિડ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ. તમારે હોમવર્કમાં શું કરવાનું છે? નાનકડું આના નામ શું દિલાવવાના છે કે ભાઈ એસેન્શિયલ એમિનો એસિડ કયા અને નોન એસેન્શિયલ એમિનો એસિડ કયા શોધીને લાવવાનું છે. કાલે તૈયાર પણ કરીને લાવવાનું છે. સમજાયું? હા કે ના? 20 એમિનો એસિડ છે આપણી જોડે. ટોટલ કેટલા છે? 20 છે. એમાંના કેટલાક કયા હશે? એસેન્શિયલ અને કેટલાક નોન એસેન્શિયલ. તો કયા એસેન્શિયલ છે અને કયા નોન એસેન્શિયલ છે તમારે આવતીકાલે શોધીને લાવવાનું છે. આ તમારું નાનકડું હોમવર્ક. ખબર પડી ગઈ? ચાલો વધીએ આગળ. હવે પ્રોટીનના કાર્યોની આપણે વાત કરી લઈએ કે પ્રોટીન આપણા શરીરમાં શું કાર્યો કરે છે. તો તમે કહો એ કાર્ય કરે એમ પ્રોટીન. ઢગલાબંધ અલગ અલગ ડિઝાઇનમાં તમને પ્રોટીન જોવા મળે, અલગ અલગ પેટર્નમાં તમને પ્રોટીન જોવા. પ્લેનમાં માગો તો પ્લેન, ચેક્સ માગો તો ચેક્સ, પ્રિન્ટિંગ માગો તો પ્રિન્ટિંગ. બરાબર? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પ્રોટીન આપણા શરીરમાં ઘણા બધા કાર્યોમાં ફાળો આપે છે. તો અહીંયા એવા કેવા કાર્યો છે અને એના કયા ઉદાહરણ છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. ક્લિયર? ઓકે. તો એને થોડાક અહીંયા આપણે સાઈડમાં લખીએ છીએ. સમજતા જઈશું અને લખતા જઈશું. એક એક મુદ્દો તાકે આપણા મગજમાં સીધો ઉતરી જાય. માની લો કે આ મારો કોષ છે, આ છે આપણો કોષ અને આ થયું આપણું કોષ રસપટલ. માની લો કે અહીંયા એ નામનો પદાર્થ ઊભો છે. આ એ નામના પદાર્થને આ કોષની અંદર પ્રવેશ કરવો છે. તો અહીંયા કોષ રસપટલ ઉપર પ્રોટીનના બનેલા વાહકો આવેલા હોય છે. આ શું છે? પ્રોટીનનું બનેલું શું છે? વાહક છે. એટલે આ વાહક સાથે આ તમારો પદાર્થ જોડાઈ જશે અને આ વાહક પછી આમ ટર્ન કરશે. એટલે એ નામનો પદાર્થ ક્યાં હાજર થઈ ગયો? હવે કોષની અંદર હાજર થઈ ગયો. માની લો કે કોષની અંદર કોઈ બી નામનો પદાર્થ છે અને આ બી નામના પદાર્થને કોષની અંદર નહીં પણ બહાર જવું છે. તો અહીંયા કોષ રસપટલની સપાટી ઉપર આવેલા હોય છે વાહકો કે જે પ્રોટીનના બનેલા હોય છે અને આ વાહકો સાથે આ પદાર્થ જોડાઈ જશે. આ વાહક આમ ટર્ન કરશે અને એ પદાર્થ જે કોષની અંદર હતો એ હવે ક્યાં આવી જશે? કોષની બહાર આવી જશે. એટલે મુદ્દો શું છે? કહેવાનો મતલબ શું છે કે પ્રોટીન વાહકો તરીકે પણ કાર્ય કરે છે. વિવિધ પ્રકારના પદાર્થોનું કોષ રસપટલની આરપાર અણુઓનું વહન કરવા માટે વાહક તરીકે પ્રોટીન કાર્ય કરે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? તો સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ
જે ઓલરેડી નીટની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. બરાબર, ઓકે. તો અહીંયા આપણે લખશું ગ્લુટ ફોર. તમને કોષ્ટકમાં વસ્તુ આપેલી છે ગ્લુટ ફોર. ગ્લુટ ફોર શું છે? તો ગ્લુટ ફોર આ જ રીતે એક વાહક પ્રોટીન છે. બરાબર, ઓકે. આ વાહક પ્રોટીન છે. ગ્લુટ ફોર વાહક પ્રોટીન છે. શું કરે છે? તો કોષોમાં ગ્લુકોઝનું વહન કરે છે. કોષોમાં ગ્લુકોઝનું વહન કરે છે. કોષોમાં ગ્લુકોઝનું વહન કરે છે. કોષોમાંથી ગ્લુકોઝનું વહન કરે છે એવું નથી લખેલું, ધ્યાન રાખજો. ખબર પડી ને? એટલે માની લો કે આ એ નામનો પદાર્થ ગ્લુકોઝ છે. શું છે? અને આ વાહક પ્રોટીન જે છે એનું નામ કયું છે? ગ્લુટ ફોર. એટલે ગ્લુટ ફોર સાથે તમારો ગ્લુકોઝ જોડાઈ જશે અને પછી કોષની અંદર વહન પામે છે. એટલે પ્રોટીને કયું કાર્ય કર્યું? અણુઓના વહનનું. કોષ રસ પટલની આર પાર. બોલો, ખબર પડી ને? હા કે ના? એમ. ચલો, એવું જ બીજું પ્રોટીન આપણે જોઈ લઈએ, કોલેજન. કોલેજિયન નહીં હો, કોલેજન. બરાબર, ઓકે. શું કહેવા માંગે છે સમજો. બહુ સરળ વસ્તુ છે. માની લો કે મારી જોડે આ કોષોની બનેલી પેશી છે. આ એક પેશી છે. બરાબર, આપણે જાણીએ છીએ પેશી એટલે શું? તો સમાન રચના, સમાન કાર્યો, સમાન ઉદ્ગમ સ્થાન ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. જો આ બધા પેશીના કોષો છે એની વચ્ચે તમે જો આ રીતે એક અવકાશ છે, તો આ અવકાશને હું કહીશ આંતરકોષીય અવકાશ. શું કહીશ આને હું? આંતરકોષીય અવકાશ. તો આ જે આંતરકોષીય અવકાશનું જે આધારક દ્રવ્ય છે એ આધારક દ્રવ્યના બંધારણમાં કયું પ્રોટીન હોય છે? કોલેજન પ્રોટીન હોય છે. બરાબર ને? કોલેજન પ્રોટીન છે, પહેલાં તો એ યાદ રાખો. બરાબર ને? અને કોલેજન પ્રોટીન છે ક્યાં જોવા મળે છે? તો આંતરકોષીય અવકાશના આધારક દ્રવ્યના બંધારણમાં. આંતરકોષીય અવકાશમાં આધાર દ્રવ્ય તરીકે. બોલો, ખ્યાલ આવી ગયો? સમજાણું? હા કે ના? બીજું, પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતું સૌથી પ્રભાવી પ્રોટીન. પ્રાણી સૃષ્ટિમાં જો કોઈ સૌથી વધારે પ્રમાણમાં પ્રભુત્વ ધરાવતું પ્રોટીન હોય તો એ કયું છે? કોલેજન. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે લખીશું પ્રાણી સૃષ્ટિનું સૌથી પ્રભાવી પ્રોટીન. બોલો, સમજી ગયા ને? બરાબર, ચાલો. એ જ રીતે આગળ વધીએ. કેટલાક પ્રોટીન શું હોય છે? ઉત્સેચકો. શું હોય? કેટલાક પ્રોટીન ઉત્સેચકો હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ, એક ઉત્સેચકનું નામ આપેલું છે. ઉદાહરણ તો આપણી જોડે ઘણા બધા છે, પણ જે તમારા કોષ્ટકમાં આપેલું છે આપણે એની જ વાત કરીએ. ટ્રિપ્સિન. કયું છે? હા, તો ટ્રિપ્સિન શું છે? ટ્રિપ્સિન એક ઉત્સેચક છે. ટ્રિપ્સિન શું છે મિત્રો? ઉત્સેચક છે. બધા જ ઉત્સેચકો, દુનિયામાં જેટલા ઉત્સેચકો બધા પ્રોટીન જ હોય. શું હોય? બધા ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા છે. ઉત્સેચક કોને કહે છે? તો ઉત્સેચક એક એવી વસ્તુ છે કે જે જ્યારે પ્રક્રિયામાં હાજર હોય ને તો પ્રક્રિયામાં વપરાય નહીં પણ પ્રક્રિયાનો વેગ વધારે. પ્રક્રિયામાં વપરાય નહીં પણ પ્રક્રિયાનો વેગ વધારે, આવા અણુઓને ઉત્સેચક કહે છે. ઇઝી? બરાબર કે? તો ટ્રિપ્સિન એક પ્રકારનું શું છે? ઉત્સેચક છે. પ્રોટીન જ છે પણ શું છે? ઉત્સેચક છે. શું કરે છે? તો પ્રોટીનના ચયાપચયમાં ફાળો આપે છે. પ્રોટીનના ચયાપચયમાં કાર્ય કરે છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ચલો, તો પ્રોટીન ઉત્સેચક પણ છે. બરાબર, ઓકે. પ્રોટીન વાહક પણ છે. કે પ્રોટીન અંતઃસ્ત્રાવ પણ છે ભાઈ. દાખલા તરીકે આપણે વાત કરીએ ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન એ કયું પ્રોટીન છે? અંતઃસ્ત્રાવી પ્રોટીન છે. ઇન્સ્યુલિનના નામથી તમે બધા અજાણ નથી, આપણે સાંભળેલું જ છે. બરાબર ને? તો ઇન્સ્યુલિનનું તમે બંધારણ જોશો ને મિત્રો, તો એના બંધારણમાં પોલીપેપ્ટાઇડની 2 શૃંખલાઓ હોય. કેટલી હોય? 2. અને ટોટલ 51 એમિનો એસિડ હોય. ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ હોય? 51 એમિનો એસિડ આર ધેર. બરાબર, ઓકે. તો ઇન્સ્યુલિન છે શું અસલમાં? અંતઃસ્ત્રાવ છે. એટલે કહેવાનો મતલબ શું? અંતઃસ્ત્રાવો પણ પ્રોટીન છે એમ.
બધા અંતઃસ્ત્રાવો નહીં, કેટલાક અંતઃસ્ત્રાવો બધા નહીં. જે રીતે ઉત્સેચકો બધા તો પ્રોટીન છે જ, એવી રીતે બધા અંતઃસ્ત્રાવો પ્રોટીન નથી, પણ કેટલાક અંતઃસ્ત્રાવો કેવા છે? પ્રોટીન છે. જેમાંનું એક ઉદાહરણ કયું છે? ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન શું કરે છે? તો ઇન્સ્યુલિન તમારા રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો કરે છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું તો આખી દુનિયા જાણે છે, થાય ડાયાબિટીસ મેલિટસ, જેને ગુજરાતીમાં મધુપ્રમેહ કહીએ છીએ. જે ગુજરાતીવાળા જ જાણે, આખી દુનિયા જાણતી નથી. ડાયાબિટીસ મેલિટસને શું કહેવાય? મધુપ્રમેહ. ઉતરી મગજમાં વાત? એટલે ઇન્સ્યુલિન ના હોય એટલે રુધિરનું લેવલ કેવું થઈ જાય કે ગ્લુકોઝનું લેવલ રુધિરમાં કેવું થાય? ઊંચું થઈ જાય. સમજ પડી ગઈ ને? કે એટલે અંતઃસ્રાવો પણ પ્રોટીન છે, એમ કહેવાનો મતલબ એમ છે. ચલો હવે વાત કરીએ કે સંવેદના ગ્રાહકો. માની લો અહીંયા આ કોષરસ પટલની સપાટી પર આ એક રચના મેં દોરી. આ રચના બીજું કંઈ જ નહીં, પણ આ રચના છે મિત્રો સંવેદના ગ્રાહકો. સંવેદના ગ્રાહકો ખ્યાલ આવી ગયો? અંગ્રેજીમાં આને કહેવાય રિસેપ્ટર્સ. અંગ્રેજીમાં આને કહેવાશે રિસેપ્ટર્સ. તો રિસેપ્ટર શું છે? રિસેપ્ટર એટલે કે આ સંવેદના ગ્રાહકો શાના બનેલા છે? પ્રોટીનના જ બનેલા છે. બધા જ સંવેદના ગ્રાહકો શાના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો પ્રોટીન તરીકે કોણ કામ કરે છે? સંવેદના ગ્રાહકો પણ કામ કરે છે, જેને કહેવાય રિસેપ્ટર્સ. કેટલાક ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોના રિસેપ્ટર. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોના રિસેપ્ટર. એ જ રીતે શરીરમાં ઇન્સ્યુલિન માટે પણ હોય રિસેપ્ટર. એ જ રીતે કેટલાક ચેતાપ્રેષકો માટે પણ રિસેપ્ટર હોય. આપણે જે દવાઓ લઈએ છીએ ને, મેડિસિન્સ, એ મેડિસિન્સ માટે પણ આપણા કોષોની સપાટી પર શું આવેલા હોય? રિસેપ્ટર આવેલા હોય. રિસેપ્ટરનો મુદ્દો બહુ ઘણો બધો લાંબો છે, પણ આપણે એટલી બધી અહીંયા જરૂરિયાત છે નહીં. ખાલી તમે એટલું અહીંયા સમજી લો કે કોષોની સપાટી ઉપર બરાબર જે સંવેદના ગ્રાહકો આવેલા હોય છે એ પણ પ્રોટીનના બનેલા હોય છે, જેની સાથે આપણા બહારથી લીધેલી દવાઓ છે એ પણ જોડાઈ શકે છે. અને આપણા શરીરની અંદર જે રાસાયણિક પદાર્થો પેદા થાય છે, દાખલા તરીકે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે, ઇન્સ્યુલિન છે, અને એના જેવા બીજા ઘણા બધા પદાર્થો જે આપણા શરીરમાં પેદા થાય છે, અંતર્ગત રીતે પેદા થાય છે, બરાબર. એ પદાર્થો છે એમના માટે આપણા કોષોની સપાટી ઉપર ચોક્કસ પ્રકારના શું હોય? સંવેદના ગ્રાહકો આવેલા હોય. એની સાથે પહેલાં એ વસ્તુ જોડાય, પછી કોષની અંદર એની અસર ચાલુ થાય, બાકી થાય નહીં. આપણે દાખલા તરીકે કોઈ હોટલમાં જઈએ તો પહેલાં રિસેપ્શનમાં મળવું પડે ને, પછી રૂમની ચાવી મળે ને, બાકી મળે નહીં. એટલે પહેલાં રિસેપ્શન સાથે શું જોડાવવું પડે? કોન્ટેક્ટ કરવો પડે. એ જ રીતે કોઈ રાસાયણિક પદાર્થ હોય એને કોષની ઉપર કંઈ અસર કરવી હોય તો એને પહેલાં કોની સાથે જોડાવવું પડે? સંવેદના ગ્રાહક સાથે જોડાવવું પડે, એના કોન્ટેક્ટમાં આવવું પડે. અને દરેક રસાયણ માટે ચોક્કસ પ્રકારના સંવેદના ગ્રાહકો હોય છે. માની લો કે આ સંવેદના ગ્રાહક ઇન્સ્યુલિન માટે છે તો એની સાથે ઇસ્ટ્રોજન જોડાઈ શકતો નથી, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જોડાઈ શકતો નથી. દરેક રસાયણ માટે ચોક્કસ પ્રકારના સંવેદના ગ્રાહકો આવેલા હોય છે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો કહેવાનો મતલબ એમ છે કે પ્રોટીન સંવેદના ગ્રાહકો પણ શું છે? પ્રોટીન છે. ચલો એવી જ રીતે આપણે અહીંયા વાત કરીએ. જો આ કોષરસ પટલમાં હું આ રીતે એક નાનકડો માર્ગ બનાવું છું. હવે આ જે માર્ગ બનાવ્યો ને મિત્રો આયન માર્ગ છે. આ શું છે? આયન માર્ગ છે, બરાબર. તો આયન માર્ગ શાના બનેલા? પ્રોટીનના બનેલા. આયન માર્ગો શાના બનેલા? પ્રોટીનના બનેલા. એવું સમજી લો કે ભાઈ કોષરસ પટલમાં એક ટનલ બનાવી દીધી આપણે આખી. એ ટનલ શું છે? આયન માર્ગ છે. હા કે ના? બરાબર. પણ આ આયન માર્ગ પણ પસંદગીમાન હોય. સમજી લો કે આયન માર્ગનું નામ આપું છું સોડિયમ આયન માર્ગ, તો સોડિયમ જ જઈ શકે, બાકી પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જઈ શકે નહીં. એટલે આ પ્રકારના આયન માર્ગો જે તમારા કોષરસ પટલની સપાટી પર આવેલા હોય છે તેઓ પણ પ્રોટીનના જ બનેલા છે અને ચોક્કસ પ્રકારના જ આયનને અવર જવર કરવાની પરવાનગી આપે છે, બરાબર ને? આ આયન માર્ગો છે. અહીંયા હું દર્શાવતો નથી કારણ કે બુકમાં લખેલું નથી. આને કહેવાય આયન ચેનલ્સ. શું કહેવાય આને? આયન ચેનલ્સ. તો આયન માર્ગો પણ શું છે? પ્રોટીન છે. ખ્યાલ આવી ગયો? કે
ચલો, એ જ રીતે આપણા શરીરમાં બનતી એન્ટીબોડી, આપણા શરીરમાં એન્ટીબોડી જે બને છે શું છે મિત્રો? પ્રોટીન છે. એન્ટીબોડી જે બને છે એ શું છે? પ્રોટીન છે. બરાબર ને? કે આની વાત મેં તમને કદાચ પહેલાં કરેલી હોય તો તમને ખબર હશે. સમજી લો કે આપણું શરીર છે, શરીરમાં કોઈ સૂક્ષ્મજીવનો ચેપ લાગે છે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ શું કરે છે? એના વિરુદ્ધમાં એન્ટીબોડી પેદા કરે. શું પેદા કરે? એના વિરુદ્ધમાં એન્ટીબોડી. આયો ને જે સૂક્ષ્મજીવ આવે છે એ તમારા માટે એન્ટીજન કહેવાય. શું કહેવાય? એન્ટીજન. અને એના વિરુદ્ધમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ફાઇટિંગ કરવા માટે શું પેદા કરે? એન્ટીબોડી પેદા કરે. સમજી લો કે કોઈ વાયરસ આવે છે, કોઈ બીજો બેક્ટેરિયા આવે છે, વોટ એવર જે પણ, જે તમારા શરીરનું છે નહીં, જે તમારા શરીરને નુકસાન પહોંચાડવા માંગે છે, એ તમારા માટે થશે એન્ટીજન. શું થશે? અને એના વિરુદ્ધમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરશે એન્ટીબોડી. પછી ફાઇટિંગ થશે કોની વચ્ચે? એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. અને એની અંદર એ જે સૂક્ષ્મજીવ છે એના ચેપથી તમારી રોગ પ્રતિકારક શક્તિ તમને બચાવે છે. પણ એમાં મુખ્યત્વે ફાળો શાનો હોય છે? એન્ટીબોડીનો હોય છે. સમજાયું ને? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું? એન્ટીબોડી સૂક્ષ્મજીવના ચેપથી બચાવે છે અથવા તો રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બરાબર ને? સૂક્ષ્મજીવોના ચેપથી બચાવે છે, રોગ પ્રતિકારકતા આપે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તમે કહો સર એન્ટીબોડી પ્રોટીનની બનેલી છે. કયા પ્રોટીનની બનેલી છે? તો સામાન્ય રીતે એન્ટીબોડીને આઈજી તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. શું કહેવાય એને? આઈજી, ઇમ્યુનોગ્લોબ્યુલિન. આઈજી એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારકતા, ગ્લોબ્યુલિન પ્રોટીનનું નામ છે. આઈ એટલે ઇમ્યુનો અને જી એટલે ગ્લોબ્યુલિન. જી એટલે કે ગ્લોબ્યુલિન. એટલે ગ્લોબ્યુલિન શું છે મિત્રો? ગ્લોબ્યુલિન પ્રોટીન છે. એટલા માટે આપણે કીધું કે એન્ટીબોડી શાની બનેલી હોય? પ્રોટીનની બનેલી હોય. અને એ પ્રોટીનનું નામ શું છે? ગ્લોબ્યુલિન પ્રોટીન છે. આવી 5 પ્રકારની એન્ટીબોડી આપણા શરીરમાં હોય. અને 5 પ્રકારની એન્ટીબોડીને તમારે ઓળખવું હોય તો તમે કહી શકો છો ગામડે. ક્યાં જઈ શકો છો તમે? ગામડે. આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ, 5 પ્રકારની એન્ટીબોડી આપણા શરીરમાં જોવા મળે. ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી એન્ડ સો ઓન. બોલો, સમજી ગયા કે નહીં? પણ આઈજી એટલે શું થાય? ઇમ્યુનોગ્લોબ્યુલિન. 5. અને છેલ્લે દોસ્તો, જીવાવરણમાં જોવા મળતું સૌથી પ્રભાવી પ્રોટીન એટલે કે સૌથી વધારે પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિમાં જે પ્રોટીન જોવા મળે છે તેનું નામ છે રૂબિસ્કો. RUBISCO, જેનું આખું નામ છે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેસ. ઠીક છે મિત્રો? તો આ છેલ્લું એક આ રૂબિસ્કોવાળું તમે યાદ રાખી લેજો, જે પણ નીટ માટે અગત્યનું છે. બીજા મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.